તો ચુડા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જમીન ધોવાણ અને ઊભા પાકોને પણ મોટું નુકસાન થયું છે। સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવાની માંગ ઉઠી ત્યારે અતિભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું છે કે સુરેન્દ્રનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આવેલ અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ કૃષિ મંત્રીએ જાહેરાત સર્વેની કરી છે। છેલ્લા 4 વર્ષથી જમીનનું લેવલ ખેડૂતોના ખેતર ઉપર કોઈ જ સર્વેની કામગીરી કરવામાં આવતી નથી। જિલ્લામાં 5 લાખ ખેડૂતોના સર્વે નંબર ઉપર સર્વે થઈ શકે નહીં। અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી, ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે તો સરળતા રહેશે અને 2020 થી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં લાગુ છે, પરંતુ ગુજરાતમાં જ બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવે ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતોને નુકસાન સહાય ચૂકવવામાં આવે નહીં કે એસડીઆરએફની મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાયની યોજના 2020 થી અમલમાં છે। ફક્ત ઓફિસમાં બેસી કોઈ નુકસાન નથી તેમ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ખેડૂતોને જમીન ધોવાણ પાક નિષ્ફળ થઈ કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવતી નથી। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે 25, 26 અને 27 ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે, જે ગ્રામ્ય પંથકમાં આશરે 20 ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો છે, ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ, બાજરી, જુવાર, મગફળી અને તુવેર, અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવાના કારણેથી 3-3 ફૂટ 2-2 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે। ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોએ કોળિયો આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂંટવાઈ ગયો છે। ત્યારે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 4 વર્ષથી અમલમાં મૂકી છે, પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી। ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને એ લાગુ પડવાના કારણેથી આ એસડીઆરએફની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવા પાત્ર છે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવ